નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1140મો એપિસોડ અને 1140મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે મોટા હોર્ડિંગનું મોટું રેકેટ, એક એવું રેકેટ જેના ઉપર ક્યારે ચર્ચા નથી થઈ, ક્યારે કોઈ બોલ્યું નથી, આખું ગામ જાણે છે રેકેટ વિશે, પરંતુ કોઈ ચર્ચા નથી કરવી, એટલે એક મોટો ખુલાસો કરવો છે. અને બીજો મુદ્દો છે સિસ્ટમ કોની ખરાબ, નેતાઓની સિસ્ટમ ખરાબ કે અધિકારીઓની? આ બે મુદ્દા છે. પહેલો મુદ્દો મોટા હોર્ડિંગનું મોટું રેકેટ. 13 એપ્રિલે મુંબઈ અને ગુજરાતમાં મિની વાવાઝોડું આવ્યું. જબરજસ્ત પવન ફૂંકાયો, વરસાદ પણ પડ્યો અને આ જ ફૂંકાયેલા પવનમાં અનેક દુર્ઘટનાઓ પણ થઈ. અને જે પૈકીની સૌથી મોટી દુર્ઘટના મુંબઈના ઘાટકોપરમાં થઈ, જ્યાં હોર્ડિંગ પેટ્રોલ પંપ પર લાગ્યું હતું. એ હોર્ડિંગ ઉડ્યું અને એ જમીનદોસ્ત થયું, પરંતુ જમીનદોસ્ત થતા વચ્ચે 16 લોકોનો જીવ લેતું ગયું, 88 લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ સામે આ હોર્ડિંગ લાગેલું હતું, જેની સાઇઝ 120 ફૂટ બાય 120 ફૂટ હતું. જાણકારી એ પણ મળી કે આ હોર્ડિંગ મંજૂરી વગર લગાવવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે હોર્ડિંગ લગાવનાર વિજ્ઞાપન એજન્સીના માલિકની ધરપકડ પણ કરી છે. આ તો વાત થઈ મુંબઈની, પણ આ દુર્ઘટના મારા તમારા ગામ અને ખાસ કરીને શહેરમાં ગમે ત્યારે થઈ શકે છે. ચોમાસું આવી રહ્યું છે, આવી આંધી, આવો પવન ગમે ત્યારે ફૂંકાય અને આપણે રોડ ઉપરથી પસાર થતા હોઈએ ને ત્યારે 16 પૈકીના એક આપણે પણ થઈ શકીએ છીએ. કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ, સગી આંખે જોઈએ છીએ, પણ જાણી જોઈને અજાણ્યા થઈએ છીએ અને હોર્ડિંગનું રેકેટ ચાલે છે. ઠેર ઠેર, શહેર નાનું હોય કે મોટું, રોડની બંને બાજુએ તોતિંગ હોર્ડિંગ લાગે છે. તમામના ધ્યાનમાં છે. તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ જાણે છે. આખો એક ખેલ તમામ લોકો જાણે છે, પણ કોઈ જાણી જોઈને આના વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતું. મહાકાય હોર્ડિંગ આડેધડ નિયમોને નેવે મૂકીને લાગેલા છે, પરંતુ ક્યારે નક્કર કાર્યવાહી નથી થતી. અને કાર્યવાહી એટલે નથી થતી કે એજન્સીવાળા, હોર્ડિંગ લગાવવાવાળા લોકો, નગરપાલિકા, મહાનગરપાલિકાના જે તે વિભાગના લોકો એકબીજા સાથે મળેલા છે. હોર્ડિંગના ટેન્ડરથી લઈ હોર્ડિંગની સાઇઝ સુધીમાં અનેક રેકેટ થયા છે. સુરેન્દ્રનગરના પહેલાં દ્રશ્યો જોજો, ફૂલ સ્ક્રીનના દ્રશ્યો જોજો. સુરેન્દ્રનગર કહેવાય નાનું શહેર, પરંતુ એ વઢવાણ હોય કે રતનપર, તમામ ઠેકાણે આ પ્રકારના હોર્ડિંગ છે. આડેધડ હોર્ડિંગ લાગ્યા છે. જોખમી હોર્ડિંગ છે, નમેલા હોર્ડિંગ છે, પણ કોણ ક્યારે ઉતારશે એ નગરપાલિકા જાણે. કચ્છની વાત કરી લઈએ, તમામ ઠેકાણે આ પ્રકારના હોર્ડિંગ છે. 40% હોર્ડિંગ ભુજની અંદર એવા છે જે મંજૂરી વગર લાગ્યા છે. ભુજ ઝોન 5માં આવતું હોવાથી ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે, એની દહેશત હોય છે. છતાં પણ મહાકાય હોર્ડિંગ લાગે છે. આ વાત માત્ર કચ્છની નથી, આ અમરેલીમાં પણ તમને આવું જોવા મળશે, જૂનાગઢમાં પણ આવું જોવા મળશે, ભાવનગરમાં પણ જોવા મળશે, મહેસાણામાં પણ જોવા મળશે, સુરતમાં પણ આ જ પ્રકારનો ખેલ ચાલે, વડોદરામાં પણ આ જ પ્રકારનો ખેલ ચાલે. જેટલી મોટી સાઇટ, જેટલી મહત્વની સાઇટ, એટલા મોટા રેકેટ. એક પછી એક રેકેટનો ખુલાસો કરીશ. અમદાવાદ, ગાંધીનગર, તમામ ઠેકાણે મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ ખોલીને સાંભળી લો, કાન ખોલીને સાંભળી લો. તમે આંખો બંધ કરી છે ને, પણ હું એ દ્રશ્યો લઈને આવ્યો છું. તમારો ખેલ ખુલ્લો પાડવાનો છે, કારણ કે તમે તમારા રૂપિયા, તમારા સ્થાપિત હિતો માટે અમારા જીવ સાથે રમી રહ્યા છો. અને હું એટલે કરી રહ્યો છું, હજુ પણ દિવસો બાકી છે ચોમાસું શરૂ થવાના. અને મહાનગરપાલિકાઓમાં તો પ્રી મોન્સૂન કામગીરી થાય ને, ઝાડની ડાળી નમેલી હોય ને તો પણ એનું સ્ટ્રીમિંગ થાય, થતું હોય કે ના થતું, એનો ખર્ચો પડતો હોય. તો આ બધું ધ્યાનમાં નથી આવતું, કે પછી ધ્યાનમાં લાવવામાં નથી આવતું. તમારે ના લાવવું હોય તો કંઈ નહીં, હું મારી ફરજ નિભાવીશ, તમારો ખેલ ખુલ્લો પાડીશ. શરૂઆત અમદાવાદથી કરું. અમદાવાદમાં અનેક ઠેકાણે આ પ્રકારના હોર્ડિંગ લાગ્યા છે. કોર્પોરેશન, મહાનગરપાલિકાએ જે ટેન્ડર કરીને આપેલી સાઇટ છે,
એના કરતો અનેક ગણી સાઈડો પર અનેક ગણી સાઈડો અને અનેક ગણી મોટી સાઇઝથી હોર્ડિંગ લાગ્યા છે. તમામ જાણે છે, પણ ક્યારે કોઈએ તસ્દી લીધી નથી કે કોર્પોરેશને જેટલું ટેન્ડર આપ્યું એટલી જ સાઇટ ઉપર ચાલે છે કે એનાથી વધુ, એ સાઇટો પર એ સાઇટથી ચાલે છે કે એનાથી વધુ. નિયમો તોડીને અનેક બિલ્ડિંગો ઉપર મહાનગરપાલિકા જે છે ટેન્ડર આપતું હોય છે, એવી રીતે મહાનગરપાલિકા મંજૂરી આપતું હોય છે ખાનગી સાઇડ ઉપર હોર્ડિંગ લગાવવાની. દુનિયાભરની વાર્તાઓ થાય છે કે એની સ્ટેબિલિટી રિપોર્ટ ચકાસણી કરવામાં આવે, દર વર્ષે સ્ટેબિલિટી રિપોર્ટ, એની સાઇઝ આ બધું ચકાસવામાં આવે. આ બધું માત્ર પેપર ઉપર છે અને સડકો ઉપર હોર્ડિંગો લાગ્યા છે ખોટી રીતે. અમદાવાદની અનેક સાઇડો પર છે. કેમ ના હોય? જ્યારે મહાનગરપાલિકા અમદાવાદની બાજુની મહાનગરપાલિકા ગાંધીનગર હોય, જ્યાં મારા રાજ્યના મુખ્યમંત્રી બેસતા હોય, જે ખુદ શહેરી વિકાસ મંત્રી છે, એ શહેરની અંદર એ સ્વર્ણિમ સંકુલમાં જ્યાં બધા અધિકારીઓ બેસતા હોય, ત્યાં પણ એ પ્રકારે લાગતું હોય. ગાંધીનગરના બસ સ્ટેશનની અંદર હોર્ડિંગ લાગ્યા છે જે અથવા મંજૂર સાઇઝ કરતાં મોટા છે અથવા નિયમોથી વિપરીત છે. આપ જુઓ છો ને, ડબલ હોર્ડિંગ ક્યારે ન હોઈ શકે, છતાં પણ આ મોટું હોર્ડિંગ લાગેલું છે. જુઓ છો ને આપ. એબીપી અસ્મિતા સંવાદદાતા કુશાંક સોનીએ અમદાવાદમાં ચકાસણી કરી તો હિરેન રાજગુરુએ ગાંધીનગરના રોડ ઉપર જઈને ટેપ લઈને માપ્યું છે. અમને ખબર છે મહાનગરપાલિકાના અધિકારીઓ નથી માપવાના, કારણ કે એમને માપવાના રૂપિયા નહીં માપવાના રૂપિયા મળે છે. ભલે મેજર ટેપ લઈને નીકળવાની અમારી ફરજમાં ના આવતું હોય, પણ આ ધતિંગ, આ પાખંડનો પર્દાફાશ કરવા જરૂરી હતું. હિરેન રાજગુરુ પહોંચ્યા. હિરેન રાજગુરુએ ગાંધીનગરના ચાર એરિયાની તપાસણી કરી છે. હું ગાંધીનગરની વાત કરું ને એ પહેલાં અમદાવાદ કોર્પોરેશન, જેના હું હોર્ડિંગ બતાવી ચૂક્યો છું, એમના સંલગ્ન વિભાગના અધિકારીઓ કેવા મોટા મોટા દાવા કરે છે ને એ સાંભળી લો. અમદાવાદની અંદર અત્યારે હાલ બે પ્રકારના હોર્ડિંગ છે. એમાં જે ખાનગી પ્રિમાઇસીસમાં જે હોર્ડિંગ લાગે એની સંખ્યા 1900 જેટલી છે, અને કોર્પોરેશન એની પોતાની પ્રિમાઇસીસ અથવા તો જે રસ્તા ઉપર જે હોર્ડિંગ લગાવે એની 250 જેટલી સંખ્યા છે. અને આપણે ત્યાં અત્યારે હાલ જે ટેરેસ ઉપર વધુમાં વધુ આપણે રોડની વિડ્થ જોઈને 12 મીટર બાય 6 મીટરની હોર્ડિંગ અને 18 મીટર બાય 9 મીટરના હોર્ડિંગની વધુમાં વધુ આપણે જે મંજૂરી આપવાની આપણી પાસે જોગવાઈ છે. પણ 18 મીટર બાય 9 મીટરના આપણે ત્યાં ફક્ત 13 જેટલા હોર્ડિંગ છે, એનાથી વધારે હોર્ડિંગ આપણે ત્યાં નથી. મોટાભાગે આપણે ત્યાં જે હોર્ડિંગ લાગે છે એ 9 મીટર બાય 4 મીટર અને 12 મીટર બાય 6 મીટર, એટલે કે મોટાભાગે 40 ફૂટ, મેક્ઝિમમ 40 ફૂટની જે હાઇટ છે એ પહોળાઈ છે એ 40 ફૂટની લંબાઈના જે છે એ પ્રમાણે એની જે મંજૂરી છે એ મંજૂરી રોડ વિથને ધ્યાનમાં રાખીને આપણે આપીએ છીએ. નહીં, ખાનગી હોર્ડિંગમાં કોઈક વખત એવા કિસ્સા ધ્યાનમાં આવે છે કે બે અલગ અલગ હોર્ડિંગની મંજૂરી લીધા પછી એ બે હોર્ડિંગ સાઇટ ઉપર એને એક જ જગ્યાએ, એટલે કે એક જ સરખી લંબાઈની અંદર એણે બે હોર્ડિંગની જે સાઇઝ છે એ સાઇઝને ભેગા કરી દીધા હોય. પણ આવા જો કોઈ કિસ્સા ધ્યાનમાં આવે તો એસ્ટેટ વિભાગ દ્વારા એને તરત દૂર કરવામાં આવે છે. હોર્ડિંગ જ્યારે ઊભું કરવામાં આવે ત્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપણે મેળવીએ છીએ. ત્યારબાદ દર વર્ષે જે તે એજન્સીએ એ જે હોર્ડિંગનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર સ્ટેબલ સ્ટ્રક્ચર છે એ પ્રમાણેના એના જે માન્ય જે સ્ટ્રક્ચર એન્જિનિયર હોય, સ્ટ્રક્ચર એન્જિનિયરનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ એને EMCમાં જમા કરાવવાનું ફરજિયાત હોય છે. IK પટેલ સાહેબે બહુ બધું કીધું. પટેલ સાહેબ, ક્યારેક ફ્રી હોય ને એટલે મારી જોડે આવજો, હું તમે ગણવા નીકળીશું. તમે 250 કહીને પેલી 2000 કહીને ટોટલ 2300 કહીને હું 3000 તમને ગણાવીને બતાવો. તમારા અધિકારી ભલે તમને ના કહેતા હોય. એક જ દિવસ જશે, એક જ દિવસ. ખાલી ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર જઈશું ને, બે બાજુ નજર મારીશું, અંદર તો જવું જ નથી, તો તમને 500-700 હોર્ડિંગ મળશે સાહેબ. અને તમે કહો છો અમે 2000ની મંજૂરી આપી. શું કરવા વાર્તાઓ કરીએ છીએ આપણે? પકડો એ અધિકારીઓની જેમની જવાબદારી છે. અને હું ફરીથી કહું છું, આ સ્થિતિ તમામ ઠેકાણે છે, ગાંધીનગરમાં પણ છે. અને આ સ્થિતિ છે ને એટલે ચર્ચા કરવી જરૂરી છે. ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઈ પટેલ મારી સાથે જોડાયા છે અને અજયભાઈ પણ જોડાયા છે. જસવંતભાઈ, તમારા કોર્પોરેશનના અધિકારીઓને સમય હશે કે નહીં ખબર નથી, અમે ફ્રી છીએ, ફ્રી ઓફ કોસ્ટ. તમે કહેશો ને હું મારી ટીમને મોકલીશ ટેપ લઈને, તમે નહોતું કીધું ને, તમારા અધિકારીઓ નહોતું કીધું ને, તો પણ મારા હિરેન રાજગુરુ તમારા ગાંધીનગરની એ બધી સાઇઝો માપીને આવ્યા છે ને, એ દ્રશ્યો જોઈ લો, એમના અહેવાલ જોઈ લો. ગાંધીનગરના ગિફ્ટ સિટી સર્કલ પાસે જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે એ દર્શાવવાનો પ્રયાસ કરીએ. અહીંયા અનેક એવા હોર્ડિંગ છે જે GDCRના નિયમની વિરુદ્ધ લાગેલા છે. જે નીતિ નિયમ છે, જેનું માપ આપવામાં આવ્યું છે, તેનાથી પણ મોટા હોર્ડિંગ અહીંયા જોવા મળી રહ્યા છે. આ હોર્ડિંગ અત્યારે આ ભાઈ
लगावी રહ્યા છે। इसका नाप कितना होगा? ये 60 बाई 25। ये जो सामने है वो कितना होगा अंदाजे से? ये जो इसका 150 लंबा होगा और जो ऊंचाई है वो 40 फीट। अच्छा, इतना लंबा होगा ये? जमीन से 10 फुट ऊपर। જમીન સે 10 ફૂટ ઉપર है। આ જે હોર્ડિંગ્સ આવ્યું ત્યારે અહીંયા આ રીતની કાપલી એ હોર્ડિંગની ઉપર લગાવવામાં આવી હતી। આ જે રીતના હોર્ડિંગ્સની કાપલી અહીંયા માપ લખવામાં આવ્યું છે 20 બાય 10નું, એ જ રીતે બીજું હોર્ડિંગ્સ પણ છે, એ પણ અહીંયા તેઓ આગળ લગાવવા જશે। એ છે 30 બાય 15, જે માપ છે એ માપ પ્રમાણે 30 બાય 15। હવે અહીંયા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીએ। આ શાહપુર 4 રસ્તાથી ગિફ્ટ સિટી તરફ જવાનો માર્ગ છે અને માર્ગમાં આ રોડને કિનારે આ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે। જોઈને જ લાગે છે કે આ ખૂબ જ મોટું હોર્ડિંગ્સ છે અને જે જીડીસીઆરના નિયમ છે એનો ભંગ થતો હોય તે પ્રકારે સ્પષ્ટ રીતે લાગે છે। લંબાઈ છે એ માપવાનો પ્રયાસ કરીશું। તો આ રીતના અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ અને જે મેક્સિમમ જીડીસીઆર બતાવે છે કે કેટલા 15 ફૂટ હોવું જોઈએ, તો આ 13 ફૂટ 14 ફૂટ અને 15 ફૂટ અહીંયા જ પૂરું થઈ જાય છે। એટલે કે નિયમ પ્રમાણે એટલું જ હોર્ડિંગ્સ હોવું જોઈએ, પરંતુ આ હોર્ડિંગ્સ ઘણું જ અહીંથી મોટું છે। હવે કેટલું મોટું થાય છે એ પણ આપને દર્શાવવાનો અમે પ્રયાસ કરીશું, પૂરી રીતે માપવાનો પ્રયાસ કરીશું કે ખરેખર નિયમ જે છે 15 ફૂટનો તેનાથી કેટલું વધારે મોટું આ હોર્ડિંગ્સ છે। તો અહીંયા જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ દ્રશ્ય મુજબ 50 ફૂટ અહીંયા પૂરું થાય છે અને હજુ પણ આ હોર્ડિંગ્સ અહીંયા પૂરું નથી થતું। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, 50 ફૂટ અહીંયા પૂરું થાય છે અને હજુ અહીંથી આગળ ઘણું જ હોર્ડિંગ્સ બાકી છે। 50 ફૂટનું નિશાન અહીંયા રાખ્યું છે અને 50 ફૂટથી આગળ કેટલું વધારે થાય છે એ પણ માપવાનો અહીંયા પ્રયાસ કરીશું। અહીંથી ફરી એક વખત મેજરમેન્ટ કરવાનો પ્રયાસ કરીશું। આ દ્રશ્ય આપ જોઈ શકો છો। વિજય આ ઉલટાવી દે, આ પટ્ટી આમ કરી દે। ઓકે, તો ફરી એક વખત આ મેજરમેન્ટ લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કુલ કેટલું આ હોર્ડિંગ્સ છે। તો અહીંયા દ્રશ્યો સ્પષ્ટ કરે છે। ફરી એક વખત 50ની ઉપર 31 ફૂટથી પણ આગળ જાય છે, એટલે કે 50 અને પ્લસ 30 એટલે 80 અને 31। હું પણ અત્યારે ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યો છું। અમે આ હોર્ડિંગની સાઇઝ માપવાનો સૌથી પહેલાં પ્રયાસ કરશું। 15 બાય 30નું હોર્ડિંગ્સ હોવું જોઈએ। આ હોર્ડિંગ્સ અત્યારે અમે આ રીતે અહીંયા માપી રહ્યા છીએ। તો 19 અને 20 આ રીતનું માપ આવે છે। 20 ફૂટનું માપ આવે છે। આ જે નિયમ છે એ 15 ફૂટનો જ નિયમ છે। 5 ફૂટ વધારે આ હોર્ડિંગ્સ અહીંયા લાગી રહ્યું છે, કારણ કે તેની જે પહોળાઈ છે એ 15 ફૂટની હોવી જોઈએ અને ઊંચાઈ છે 30 ફૂટની હોવી જોઈએ। તો આ 20 ફૂટનું છે, એટલે એ રીતે નિયમનો ભંગ અહીંયા આ કંપની કરી રહી છે હોર્ડિંગ્સ લગાવવામાં। બીજી સૌથી મહત્વપૂર્ણ બાબત આપનું ધ્યાન અહીંયા એ દોરવા માગીશ કે અહીંયા હોર્ડિંગ્સ એકની ઉપર બીજું લગાવવામાં આવ્યું છે। તો નિયમ જીડીસીઆરના જે છે એ નિયમ આ રીતે હોર્ડિંગ્સ લગાવવાની મનાઈ ફરમાવે છે। આ જે એક જ હોર્ડિંગ્સ આ પ્રમાણે અહીંયા લાગ્યું છે, તો આ બરાબર નિયમ પ્રમાણે છે। જો કે એની સાઇઝ છે એ સાઇઝ વધારે છે, એની જે પહોળાઈ છે પહોળાઈ વધારે છે, જે અમે અત્યારે માપી। ખેર, જસવંતભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, અજયભાઈ એડવોકેટ છે, બંને મારી સાથે જોડાય છે। જસવંતભાઈ, આપનું સ્વાગત છે। સરસ મજાનું શહેર ગાંધીનગર, બહુ બધી ગ્રીનરીવાળું હતું તો સાંભળ્યું હતું, પણ આજે જોયું ગ્રીનરીની આગળ બહુ બધા હોર્ડિંગ છે અને ચિંતાને ચર્ચા એટલા માટે કરું છું, અમે નાગરિકો તો ક્યાંક માર ખાઈને પડી જાય તો વાંધો નહીં, પણ તમારું તો વીવીઆઈપી મુવમેન્ટવાળું શહેર છે। કેમ અધિકારીઓ આ તપાસ નથી કરતા? આંખે ઉડીને દેખાય છે, ચોખ્ખું દેખાય, કોને સાચવવા માટે કાર્યવાહી નથી થતી? રોનકભાઈ, ગાંધીનગરની અંદર આપ જાણો છો એ પ્રમાણે 18/6/2020ના રોજ મૂળ જે ગાંધીનગરનો વિસ્તાર હતો 54 સ્ક્વેર કિલોમીટરનો, એમાં નોટિફિકેશનથી 140 સ્ક્વેર કિલોમીટરનો એરિયા કે જે કેટલો ગુડાનો વિસ્તાર હતો અને કેટલો અવડાનો વિસ્તાર હતો એની અંદર ઉમેરાયો। ત્યારબાદ કોરોના પછી
ઇલેક્શન થયું ને ઇલેક્શનની અંદર મારી નવી ટીમની નિમણૂક થઈ. હવે ગાંધીનગરની અંદર ગુડા વિસ્તાર જે છે એણે ઓલરેડી જે ટેન્ડર કરેલું છે ત્યાં આગળ લગભગ 50 હોર્ડિંગ અલગ અલગ ગુડા વિસ્તારની અંદર લાગેલા છે. એનું ટેન્ડર જે તે સમયે ગુડાએ જે એજન્સી છે એને આપેલું હતું. ગાંધીનગરના બીજા વિસ્તારની અંદર લગભગ 50 હોર્ડિંગ જે લાગેલા છે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર એનું ટેન્ડર પણ લગભગ 5 વર્ષ પહેલાં આપેલું હતું. એ સિવાય આપ કહો છો એ પ્રમાણે ગાંધીનગરની અંદર મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી જેવા વિસ્તારો આવેલા છે કે જ્યાં આગળ નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએથી બધા મહાનુભાવ આવતા હોય છે અને ત્યાં આગળ નાની મોટી ઇવેન્ટ થતી હોય છે. એટલે એના કારણે ગાંધીનગર મહાનગરપાલિકાએ લગભગ 87 જેટલા હોર્ડિંગ પોતે ડિઝાઇન કરીને ડેવલપ કરીને લગાવેલા છે. અને આપ જાણો છો પ્રમાણે ગાંધીનગરનો જે વિસ્તાર છે એની જમીનની માલિકી આરએનબી ડિપાર્ટમેન્ટની છે. એટલે આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ લગભગ 22 જેટલા હોર્ડિંગ લગાવવામાં આવેલા છે. આ બનાવ બન્યા પછી જે મુંબઈનો તરત જ અમારા ગાંધીનગર મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા એમાં અસરકારક રીતે કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવેલી છે. એની અંદર જે બિનઅધિકૃત હોર્ડિંગો લાગેલા છે એને તાત્કાલિક રિમૂવ કરવા માટેની કામગીરી ચાલુ છે. જેની અંદર હું જણાવું કે લગભગ છેલ્લા 4 દિવસની અંદર ટેમ્પરરી અને કેટલાક મોટા હોર્ડિંગ એમ કહીને 500 કરતાં વધુ હોર્ડિંગ ગાંધીનગર મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા રિમૂવ કરવામાં આવેલા છે. દરેક અમારા જે 3 ઝોન છે 3 ઝોનની અંદર અલગ અલગ 3 ટીમ અત્યારે કામ કરી રહી છે અને એક પણ ગેરકાયદેસર હોર્ડિંગ ને ચલાવી લેવામાં નહીં આવે. જસવંતભાઈ, આપ હરમેશ સતર્ક રહ્યા છો એટલે આપનો એક શબ્દ હું માની લઉં, પણ શું મુંબઈની, ચલો માની પણ લઈએ કે કાર્યવાહી શરૂ થઈ, તો આ મુંબઈની દુર્ઘટના થાય પછી જ અધિકારીઓને ધ્યાનમાં આવે? એ બધા અધિકારીઓ જમીનમાંથી પ્રગટ થઈ કોર્પોરેશન ઓફિસમાં તો બેસતા નથી, આકાશમાંથી તો સીધા કોર્પોરેશનમાં પહોંચતા નથી. રોડ ઉપર જો હિરણ રાજગુરુ જોઈ શકતા હોય તો આ બધા અધિકારીઓને દેખાતું નહીં હોય? આટલા મોટા હોર્ડિંગ લાગ્યા હોય, 81 ફૂટ લાંબુ હોર્ડિંગ લાગે, આ તો ટેપ લઈને ગયો ના ગયો તો એ દેખાય. કેમ નહોતા કરતા બધા કાર્યવાહી? રોનકભાઈ, અવારનવાર આ પ્રકારની કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. અને આપણે જે કીધું એ પ્રમાણે જે અત્યારે હોર્ડિંગ લાગેલા છે એની અંદર જે હોર્ડિંગને મંજૂરી આપવામાં આવેલી નથી અથવા તો જે હોર્ડિંગ ઇલીગલ લાગેલા છે એ તમામ હોર્ડિંગ હું માનું છું ત્યાં સુધી જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે એ પ્રકારે જોતા મેક્ઝિમમ એકાદ વીકની અંદર તમામ જેને કે અનઓથોરાઇઝ અને ઇલીગલ જે હોર્ડિંગ લગાવેલા છે એ તમામ રિમૂવ થઈ જશે. અને ભવિષ્યની અંદર આ પ્રકારના હોર્ડિંગ ન લાગે એના માટેની એક સુદૃઢ વ્યવસ્થા, એક પ્રકારની સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે કે જેના કારણે ગેરકાયદેસર હોર્ડિંગો ભવિષ્યમાં આ પ્રકારના નવા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન લાગે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, અજયભાઈ એડવોકેટ છે અને આ જ મુદ્દે, હોર્ડિંગ મુદ્દે અનેક વાર અદાલતે આદેશ પણ આપ્યા છે. અજયભાઈ, અદાલતમાં અત્યાર સુધી કયા પ્રકારના હોર્ડિંગને લઈને ચુકાદા પણ આવ્યા છે, અદાલતે કેવા આદેશ આપ્યા છે અને ત્યારબાદ ખરેખર કેવી કાર્યવાહી થઈ છે અને હાલની સ્થિતિ શું ધ્યાનમાં આવી રહી છે? 2014-15માં ગુજરાત હાઈકોર્ટમાં એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ થયેલ હતી. જે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં નામદાર હાઈકોર્ટે હુકમ કર્યા હતા કે જે ફૂટપાથો અને રાહદારીઓને ચાલવાના રસ્તા ઉપર તમે જે હોર્ડિંગો લગાવો છો, રાહદારીઓને તકલીફ ન પડે, 3 જ સેફટી વિચારવાની હોય છે. સૌથી પહેલાં સ્ટેબિલિટી, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આવે, બીજી પબ્લિક મુવમેન્ટ, ટ્રાફિક મુવમેન્ટ આવે, થર્ડ ટ્રાફિક મુવમેન્ટ. ટ્રાફિક મુવમેન્ટમાં આઈ વિઝનમાં ન આવે કોઈ પણ એડવર્ટીઝ તે રીતે લગાવવાની હોય છે. પ્રથમ 13/12/2014ના નામદાર ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો. તે હુકમ મુજબ પેડેસ્ટ્રીયનને તકલીફ ન પડે તે રીતે તમામ હોર્ડિંગો દૂર કરવા માટેનો હુકમ કરેલો હતો. તેમાં અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ઓફિસરે હાજર રહીને જે તે સમયે તેવું હાઈકોર્ટને બાંહેધરી આપેલી હતી ગુજરાત હાઈકોર્ટને નામદારને કે અમો આ તમામ હોર્ડિંગો દૂર કરીશું. તે છતાં હોર્ડિંગો દૂર ન થતાં કન્ટેમ્પ પિટિશન દાખલ થયેલી હતી. તે કન્ટેમ્પ પિટિશનમાં હુકમ થયા બાદ જે તે સમયે 56 થી 57 હોર્ડિંગો રિમૂવ કર્યા હતા તે લોકોએ. ત્યારબાદ તે પિટિશનને ડિસ્પોઝ કરવામાં આવી હતી. આજે પરિસ્થિતિ એ છે કે તે જ જગ્યાએ ફરીવાર તે જ હોર્ડિંગો તે જ પરિસ્થિતિમાં ટેન્ડરથી આપી દેવામાં આવેલા છે. અને હાલની પરિસ્થિતિમાં આપ જોતા હશો તો જીડીસીઆરના નિયમ વિરુદ્ધમાં, જીડીસીઆરમાં ક્યાંય પણ ફૂટપાથ ઉપર હોર્ડિંગ લગાવવા માટેની પરવાનગી જ નથી. તે છતાં પણ ફૂટપાથ ઉપર હોર્ડિંગો લાગવામાં આવે છે. હાલની પરિસ્થિતિઓમાં આપ સિંધુ ભવન રોડ ઉપરથી પસાર થતા હશો તો જોતા હશો કે ત્યાં આગળ પણ ફ્લેગ સ્ટાઇલના નવા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે જે પરમિસિબલ જ નથી. સેફ ટ્રાફિક મુવમેન્ટને કોઈપણ સંજોગોમાં ધ્યાને લીધા વગર તે એડવર્ટાઇઝરોની મનમાની મુજબ તેઓને લગાવવા દેવાની પરવાનગી આપવામાં આવી છે.
તો આજે ફ્લેગ હોર્ડિંગ મારે એક્ઝેક્ટ સમજવું હતું એ કયા પ્રકારનો હોર્ડિંગ હોય અને કયા પ્રકારે લાગવા જોઈએ અને સ્થિતિ શું છે? ફ્લેગ હોર્ડિંગ તો એક નવું કન્સેપ્ટ પોતાની જાતે બનાવેલો છે. ફ્લેગ હોર્ડિંગ જેવી પરમિસિબલ વસ્તુ ક્યાંય હોર્ડિંગમાં છે જ નહીં. હોર્ડિંગનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સિંગલ હોર્ડિંગ માટે યુનિપોલ હોઈ શકે, એ એક હોર્ડિંગ માટે હોઈ શકે. ફ્લેગ હોર્ડિંગ છે તે 2 હોર્ડિંગ લગાવવામાં આવે છે સિંગલ પોલ ઉપર રસ્તાની વચ્ચે. જે રસ્તાની જે ઇન્ડિયન ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે, મિનિસ્ટ્રી ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટની, કોઈપણ 4 રસ્તા રેડ લાઇટથી 100 મીટર રેડ લાઇટથી 100 મીટરના અંતરમાં કોઈપણ હોર્ડિંગ આપણે લગાવી નથી શકતા અને નાના સ્ક્વેર રોડથી 50 મીટરમાં હોર્ડિંગ લગાવી નથી શકતા. અમદાવાદમાં મોટાભાગના બધા જ ટેન્ડર સાઇડો 4 રસ્તા ઉપર જ લગાવવામાં આવે છે. ઘણી બધી જગ્યાઓ આપ જોઈ શકશો કે જે રેડ લાઇટની ફ્રન્ટમાં લગાવવામાં આવે છે તો આપને ટ્રાફિક 4 રસ્તા પર ઊભા હો ત્યારે દેખી જ ન શકો કે રેડ લાઇટ છે કે ગ્રીન લાઇટ છે. તે પરિસ્થિતિમાં હોર્ડિંગ લગાવવામાં આવે છે. બીજી કયા કયા પ્રકારની ગેરરીતિ અત્યાર સુધી સામે આવી છે? મોટાભાગે ઘણીવાર એવું થાય છે કે એક્સ જગ્યાએ ટેન્ડર આપવામાં આવ્યું હોય, તે ટેન્ડરને તેઓ કોઈપણ કારણોસર કોઈ પ્રોબ્લેમ છે, આગળના મકાનવાળા ઓબ્જેક્શન લે છે, કોઈ બીજા કારણસર ત્યાં લગાવી નથી શકતા. એક્ઝામ્પલ કે તમને નરોડામાં કોઈ ટેન્ડર આપવામાં આવ્યું હોય તો નરોડાથી શિફ્ટિંગ માગે અને એસજી હાઈવે પર કે સીજી રોડે એ હોર્ડિંગની પરવાનગી આપવામાં આવતી હોય છે. તે પરવાનગી કોના સંદર્ભે આપવામાં આવે છે, કોની રહેમ નજર નીચે આપવામાં આવે છે, એ આજ દિવસ સુધી કોઈ પણને જાણકારીમાં નથી. હાલે જે સિંધુ ભવન રોડ પર મેં તમને પહેલાં વાત કરી, એ ટેન્ડર મારા ધ્યાનમાં આવ્યું ત્યાં સુધી એવું કોઈ ટેન્ડર જ મેં ઘણી ઇન્કવાયરી કરી, એવું ટેન્ડર અમદાવાદ કોર્પોરેશન મહાનગરપાલિકાએ ક્યાંય પણ બહાર પાડેલું હોય તેવું નજરમાં નથી આવ્યું. અજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, કોઈ પણ એજન્સી માટે અંગત ગ્રીવન્સ ક્યારે ન હોઈ શકે, ક્યારે ન હોઈ શકે, પણ જ્યારે ખોટું થતું હોય ત્યારે તમામે બોલવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ. મહાનગરપાલિકા, નગરપાલિકાઓ જાણે છે. હું જરાય તીર મારીને સુધી નથી લાવ્યો. એમને ખબર જ છે કેટલી સાઇટ અને કેટલી સાઇઝના ટેન્ડર અપાયા છે. એના કરતાં કેટલા મોટા, કેટલા વધુ હોર્ડિંગ લાગ્યા છે બધા અધિકારીઓ જાણે છે. ખાનગી સાઇટો પર પરમિશન અપાયા પ્રમાણે લાગ્યા છે કે નિયમથી વિપરીત લાગી રહ્યા છે હોર્ડિંગ, આ બધું જોવાની જવાબદારી નગરપાલિકા, મહાનગરપાલિકાઓની છે. પણ ક્યારે કાર્યવાહી નથી કરતા અને આપણા ત્યાં કોઈનું કામ કરવા કરતાં પણ કોઈ ખોટું કરે ને એના વિરુદ્ધ કાર્યવાહી ન કરવાનું, જે તે વ્યક્તિઓને શું વળતર મળે એ કોઈનાથી છુપાયેલું નથી. અને જ્યારે જાહેરમાં હોર્ડિંગ લાગેલા છે એમના વિરુદ્ધ કાર્યવાહી ન થતી હોય ત્યારે ઝાઝું બોલવાની જરૂર નથી. પણ એ અધિકારીઓ ધ્યાનમાં રાખી લે, એ હોર્ડિંગ જ્યારે પડશે ને એટલે એ જોઈને નહીં પડે કે ત્યાંથી રોનક પટેલ પસાર થઈ રહ્યો છે કે અજયભાઈ તમારા પરિવારનું પણ કોઈ નીકળેલું હશે ને તો એ પણ તમારી જ મિલીભગતના કારણે લાગેલા હોર્ડિંગનો શિકાર બનશે ને એનો જીવ પણ જશે. ત્યારે તમને ભાન થશે કે આ મોટા હોર્ડિંગના મોટા રેકેટ તમારા પોતાના માટે કેટલા ભારે છે અને તમારા માટે ભારે છે તો મારા સહિત મારા ગુજરાતીઓ માટે ભારે છે. એટલે જ કહું છું, ઉતારો આ હોર્ડિંગ જે ગેરકાનૂની રીતે લાગ્યા છે. ચોમાસાને વાર છે, હજી 1 મહિનો બાકી છે. શક્ય એટલા વહેલા ઉતારો, નહીં તો દુર્ઘટના થશે ને એ નક્કી છે. હું તો પોલીસમાં લઈશું એક વિરામ બાદ વાત કરીશું કોની સિસ્ટમ કેટલી ખરાબ. અધિકારીઓએ બનાવેલી સિસ્ટમ વધુ ખરાબ છે કે નેતાજી અને અધિકારીઓ વચ્ચે કેમ ઝઘડા થાય છે? શાસક પક્ષને કોણ સાચવે છે, વિપક્ષને કયા અધિકારી સાચવે છે? વિરામ બાદ કરીશું વાત.